શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બધા જ ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર 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 ગંગે. માણસના જીવનની અંદર 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, ઋષિનું ઋણ અને પિતૃઓનું ઋણ. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણા ભાગવતજીની અંદર ઘણા બધા રસ્તા બતાવવામાં આવેલા છે. શાસ્ત્રોની અંદર ઘણા બધા રસ્તા બતાવવામાં આવેલા છે. પિતૃઓની પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહનું વાંચન કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે, એની સેવા અર્ચના અને પૂજા કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું મૂળ સ્વરૂપ, જેને આપણે વાંગ્મય સ્વરૂપ કહીએ છીએ, એ ભાગવતજીની અંદર છે. તો એ ભાગવતજીનો આશરો લેવામાં આવે તો આપણા સમસ્ત પિતૃ દેવતાઓને સદગતિની પ્રાપ્તિ થાય, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય, સાકેત ધામની પ્રાપ્તિ થાય અને નિરંતર હર હંમેશને માટે એમના આપણે આશીર્વાદ મળે છે. તો આ પિતૃઓની સેવા અર્ચના અને સદગતિ માટે થઈ અને એક સુંદર મજાનું ભવ્ય આયોજન પુરુષોત્તમ મહિનાની અંદર હરિદ્વાર ધામની અંદર ગંગાજીના તટ ઉપર એક સરસ મજાનું આયોજન કરેલ છે. પુરુષોત્તમ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું હૃદય. દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે, આપ જાણો છો. એમાં પણ ભાગીરથી ગંગાજીનો કિનારો હોય, અલકનંદામાં ગંગાજી ખડખડ વહેતા હોય, 18,000 શ્લોકનું વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પઠન થતું હોય, એવા સુંદર મજાનું આયોજન આ પુરુષોત્તમ મહિનાની અંદર એટલે કે તારીખ 15/5/2026 થી લઈ અને 25/5/2026 સુધી પુરુષોત્તમ મહિનાના સુદ એકમથી લઈ અને સુદ આઠમ સુધી ગંગાજીના તટ પર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સરસ મજાનું આયોજન કરેલ છે. તો આ સમય દરમિયાન વેકેશનનો પણ સમય છે. શ્રદ્ધા વિશ્વાસનું પ્રતીક એટલે હરિદ્વાર ધામ, આસ્થાનું કેન્દ્ર એટલે હરિદ્વાર ધામ. આ સુંદર અને દિવ્ય યાત્રામાં જોડાવા માટે પોતાનું નામ નોંધાવી લેશો. આ યાત્રા આપણી છે એ રાજકોટથી 15 તારીખે ઉપડશે અને 25 તારીખે પાછી રાજકોટ પહોંચશે. સ્લીપર દ્વારા આપણે સુવિધા છે ટ્રેનની અંદર. ત્યાં પહોંચ્યા બાદ રહેવા, જમવાની, ચા પાણી, નાસ્તાની બંને ટાઈમનું શુદ્ધ સાત્વિક ભોજન એ પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને આ યાત્રાની અંદર કેવલ ને કેવલ માત્ર ન્યોછાવર 9,000 રૂપિયા એક વ્યક્તિના રાખેલ છે. 5100 રૂપિયા પાટલા પોથીના રાખેલા છે. અને મુખ્ય યજમાન પદે જે કોઈને લાભ લેવું હોય તો એને 21,000 રૂપિયાનું ન્યોછાવર રકમ રાખેલી છે. તો આ યાત્રાની અંદર જોડાવા માટે થઈ ગંગાજીના તટ ઉપર આપણા જીવનની અંદર એક સુંદર મજાનું દિવ્ય આયોજન